નમસ્તે મિત્રો, ગુજુ ટિપ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે NER1ની વેબસાઇટ ઉપરથી આપણે જમીનના રેકોર્ડ તમામ આપણે જોઈ શકતા હોય છે। તો આપણે આજે ફક્ત આપણે જમીનનો રેકોર્ડ જોવા માટે જ NERનો ઉપયોગ આપણે કરેલો હોય છે કે આપણે સર્વે નંબર ઉપરથી આપણું હેક્ટર કે માપ કેટલું છે, નામ શું છે અને નોંધું કઈ કઈ છે એ જ આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ। પણ NER1ની વેબસાઇટના ઉપરથી આપણે ઘણું બધું આપણે સર્ચ કરી શકાય છે। આપણો જમીનનો તમામ રેકોર્ડ આપણા બાપ દાદા વખતના જે જૂના 7 બાર જોઈ શકીએ છીએ, જૂના 6 નંબર પણ આપણે જોઈ શકતા હોય છે। એટલે એવી ઘણી બધી વિગત આપણે સર્ચ પણ કરી શકતા હોય છે। તેનો ઉપયોગ તમામ લોકો નથી કરતા હોતા અને તેના આધારે આપણે મામલતદાર કચેરી કે પંચાયત કચેરીના આપણે ધક્કા ખાવા પડતા હોય છે। તો આ NER1ની વેબસાઇટના આધારે આપણે શું સર્ચ કરી શકતા હોય છે એ પણ આપણે તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેવાના છીએ। આપણા જે ખેડૂતના નામના આધારે આપણે એ સર્વે નંબર કે ખાતા નંબર આપણે ભૂલી ગયા હોય તે પણ આપણે સર્ચ કરી શકતા હોય છે। તેમાં જૂના 7 બાર આપેલા હોય છે એ પણ આપણે જોઈ શકતા હોય છે અને વર્ષો જૂની જે તલાટીમાં હાથ લખાણથી જે નોંધવું હોય એ પણ આપણે સર્ચ કરી શકતા હોય છે। તો એ તમામ માહિતી આપણે NER1ની વેબસાઇટના આધારે આપણે કઈ રીતે જોઈ શકાય તે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી છૂટી ન જાય અને તમે હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો જેથી કરીને આવી જ માહિતી તમને મળતી રહેશે। તો ચલો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે લઈ લઈએ। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહ્યા છીએ। તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે ઉપર સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે ANYROR.gujarat.gov.in। તો આ ગુજરાત સરકારની એક ઓફિશિયલ વેબસાઇટ છે NER1ની, એ તમારે ખોલવાની છે એટલે આ રીતની તમને ડિસ્પ્લે જોવા મળશે। તો આજે આપણે ફક્ત ગામડામાં જે ખેતીલાયક જમીન છે તેનો આપણે NER1ના ઉપયોગથી આપણે શું સર્ચ કરી શકીએ તે આપણે જોવાના છીએ। તો અહીં તમને ઓપ્શન આપેલો છે જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય, એવી રીતે તમને શહેરનો પણ આપેલો છે। તો શહેરમાં સિટી સર્વે નંબરને એ બધું જોવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે, પ્રોપર્ટી કાર્ડને એ। તો આજે આપણે ફક્ત ખેતીલાયક જમીન છે તેનું આપણે ખાતા નંબર કેવી રીતે ગોતી શકાય, આપણી પાસે નામ હોય તો નામ ઉપરથી આપણે એનો સર્વે નંબર ગોતવો હોય તો એ કઈ રીતે ગોતી શકાય, તેને તમામ એટલે કે જે આપણે જે ખેતીલાયક જમીન છે એના આધારે તેના આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો। તો નીચે તમને આપેલું છે ક્લિક હર, તેના પર આપણે ક્લિક કરી દઈશું। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અમે તમને સિલેક્ટ કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો આપેલો છે તે આપણે પસંદ કરીશું અહીં। તો મિત્રો તમને અલગ અલગ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે છે। તો આ તમામ ઓપ્શન શું કહેવા માગે છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો ઘણા બધા વ્યક્તિને આમાં ઓપ્શન ઘણા બધા બતાવતા હોય છે પણ એ ઓપ્શનનો ઉપયોગ શું કરી શકાય, એમાં તમને શું વસ્તુ જોવા મળે એ આ ઓપ્શન ઉપર તમારે સિલેક્ટ કરીને તેમાં તમારે શું તમને જોવા મળે અને તેનો ઉપયોગ શું છે એ ઘણા બધા નથી ખબર હોતી। એ ફક્ત ખાલી 7, 12 અને 8 એ ખાલી સર્ચ કરીને જોઈ લેતા હોય છે, બાકી આ બધા ઓપ્શનનો ઉપયોગ નથી કરતા હોતા। તો આજે આપણે તમામ ઓપ્શનનો ઉપયોગ આપણે જોઈ લઈશું। તો અહીં પહેલો ઓપ્શન આપેલો છે ઈ ચાવડી। તો ઈ ચાવડીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો અહીં તમે જિલ્લો પસંદ કરી શકો છો। તો આપણે એ તમામ આપણે જોઈને જ જોઈ લેવી આપણે કે ખોલીને એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે। અહીં મિત્રો તમને આપેલી છે ઈ ચાવડી। તો ઈ ચાવડીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, અહીં તમને વર્ષવાજ માહિતી આપેલી છે, મહિનાવાજ માહિતી આપેલી છે। તો આ તમે મહિનાવાજ માહિતી તમે નાખશો એટલે આ ગામની, જો ધારો કે મેં અત્યારે સુરેન્દ્રનગર, વઢવાણ અને ગામ ચમારજ, તો આવી રીતે મેં નાખેલું તો અહીં મેં જૂન મહિનો નાખ્યો તો જૂન મહિનાની જેટલી પણ નોંધો પડેલી છે એ મને અહીં બતાવી દેશે। તો ચલો આપણે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો અહીં જો જૂન મહિનાની જેટલી નોંધો પડેલી એ અહીં તમામ નોંધો મને દેખાડી દીધી। તો KJP દુરસ્તીની નોંધ આવી જાય છે, બોજા મુક્તિની આવી જાય છે અને હયાતીમાં હક દાખલની। તો એવી રીતે તમારે એ મંથની, એ ગામની જે પણ નોંધ આવેલી હોય, જે નોટિસ આવેલી હોય એ તમને વ્યૂ નોટિસ તમને જોવા મળે છે। તો એની નોટિસ પણ તમને આપેલી છે, જો આ રીતે તમે જોઈ શકો છો KJP દુરસ્તીની। તો એવી રીતે તમારે બોજા મુક્તિની તમને નોટિસ જોવા મળે છે। તો તમારે જે લાગુ પડતી હોય એ મંથની એ તમામ નોંધ તમને અહીંયા બતાવી દેતા હોય છે। તો તમારે ડાયરેક્ટ તમે સર્ચ કરીને એ ચાવડીમાં જઈને તમે ડાયરેક્ટ તમે સર્ચ કરી શકો છો। ત્યારબાદ આપણે ફરીથી પાછા આવતા રહીશું। અહીં આપણે આવે છે બીજો ઓપ્શન।
તો બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગત જાણવા માટે. તો આનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગત જાણવા માટે. તો તમારે કોઈ પણ જે ગામની નજીક જમીન હોય એટલે કે તમે એને બિનખેતી એટલે કે પ્લોટ જે આપણે રહેણાંક હેતુ માટે તમે બિનખેતીમાં તમે ફાળવી દીધી. પહેલાં એક ખેતીલાયક જમીન હતી એને તમે બિનખેતી બનાવી દીધી. ત્યારબાદ એ સર્વે નંબર તમારે જે ખેતીલાયક જમીન રહેતી નથી અને ત્યારબાદ તમને અહીં 7/12માં તમે સર્ચ કરો તો એમાંથી પણ તમારો એ સર્વે નંબર જતો રહ્યો હોય તો એ સર્વે નંબરની વિગત તમારે જોવી હોય તો એ બિનખેતીમાં જતી રહી હોય તો એ જે સર્વે નંબર અહીંથી બંધ થઈ ગયેલો હોય અને એ સર્વે નંબર અહીં બિનખેતીમાં આવી જાય તો જે બિનખેતીના હુકમથી જે સર્વે નંબર બંધ થઈ ગયા હોય એની વિગત તમને અહીં જોવા મળે. તો આ રીતે તમને અહીં જોવા મળે છે. તો આપણે અહીં વઢવાણ નાખી દઈશું. અહીં પણ આપણે પસંદ કરી લઈશું વઢવાણ. તો જે સર્વે નંબર અહીં તમને બિનખેતીના હુકમથી જે બંધ થઈ ગયેલા હોય એ તમામ અહીં તમને જોવા મળતા હોય છે. તો આપણે જોઈ લઈએ અહીં આ સર્ચ કર્યો વઢવાણનો સર્વે નંબર. આ બિનખેતીના હુકમથી આ સર્વે નંબર બંધ થઈ ગયો તો આ રીતે તમને બતાવી દેશે. અહીં લખેલું આવી જાય છે બિનખેતી. તો અત્યારે ખેતી લાયક જમીન નથી રહી પણ જે સર્વે નંબરની તમારે નોંધ જોવી હોય તો અહીં તમને બતાવી દેશે. તમારે જો કોઈ પણ ટાઇટલમાં આ બધું નોંધ જોવી હોય સર્ચ કર્યું હોય કે અટકી ગઈ હોય તમારી તો બીજામાં તમને જે 7/12માં તમે જઈને એ સર્વે નંબર સર્ચ કરશો તો તમને નહીં બતાવે કેમ કે એ જમીન બિનખેતી થઈ ગઈ છે અને તમારે આ બધી નોંધોની તમારે જરૂર હોય કેમ કે જ્યારે પણ તમે કોઈ પણ પ્લોટ લીધો હોય કોઈ મકાન લીધેલું હોય એમાં ટાઇટલમાં આ બધી નોંધો માગતા હોય કે તમારા જે ઉત્તરની નોંધો અમને આપો ત્યારે આપણે સર્ચ કરતા હોય 7/12માં પણ એ સર્વે નંબર તો ગાયબ થઈ ગયો હોય તો એ સર્વે નંબર ક્યાં જોવા મળે? એ બિનખેતીમાં જોવા મળે કેમ કે જે બિનખેતીના આધારે એ સર્વે નંબર ગાયબ થઈ ગયો હોય એટલે તમને આમાંથી તમારે આ નોંધો તમે સર્ચ કરી શકો છો. એટલા માટે આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં નામ તમામ વિગત અહીં આવી જાય છે. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ફરીથી આપણે પાછા જતા રહીશું અને આપણે ત્રીજો ઓપ્શન જોઈશું. તો ત્રીજો ઓપ્શન શું કહેવા માગે છે? જૂના સ્કેન કરેલા ગામ નમના નંબર 7/12ની વિગત. તો અત્યારે આપણે જે હાલમાં 7/12 જોવા હોય તો અહીં ગામ નમના નંબર 7ની વિગત આવે છે. પહેલાં 7 અને 12 જોઈન્ટમાં આવતા હતા તો એ જૂના સ્કેન કરેલા એટલે કે તલાટીના હાથ લખાણવાળા. તો આજથી આપણે ધારો કે 1980ના 7/12 જોવા હોય કે 1970ના 7/12 જોવા હોય 2000ની સાલના 7/12 જોવા હોય તો મિત્રો તમે અહીં ક્લિક કરીને તમે જોઈ શકો છો. કેમ કે તમારા જે અત્યારના 7/12માં તમારે ધારો કે કોઈ હેક્ટરમાં કે માપમાં કોઈ પણ ફેરફાર આવતો હોય કોઈ પણ મામલતદાર ઓફિસ દ્વારા કોઈ કારણોસર કોમ્પ્યુટરની ટાઈપ મિસ્ટેકના કારણે કોઈ ભૂલના કારણે કોઈ માપમાં ફેરફાર થઈ ગયો હોય હાલના માપમાં તો તમારા જે જૂના બાપ દાદાના જે 7/12 છે એમાં શું માપ આપેલું છે તે પણ તમે પુરાવા તરીકે તમે ઉપયોગ કરી શકો છો. કોર્ટમાં આપણે જે ડીસી ઓફિસ હોય ત્યાં તમે અપીલ દાખલ કરીને તમે આ પુરાવા તરીકે તમે જોઈ શકો છો. તે આપણે કઈ રીતે 7/12 જોવા મળે જૂના એ પણ આપણે જોઈ લઈએ. અહીં આપણે કોઈ પણ એક તાલુકો નાખી દઈશું. અહીં આપણે ગામ નાખી દઈએ કોઈ પણ. તો ચલો આપણે કોઈ પણ ગામ નાખી દઈશું. ચલો કોઈ પણ ગામ એક આપણે નાખી દઈએ. ત્યારબાદ આપણે સર્વે નંબર પણ આપણે એક્ઝામ્પલ માટે આપણે કોઈ પણ જોઈ લઈએ. તો અહીં આપણે કેપ્ચો નાખી દઈશું. કેપ્ચો નાખ્યા બાદ ગેટ રેકર્ડ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાં તમને આ રીતે બતાવશે વર્ષ વાઇઝ. તો આને શું કહેવાય? થોક વર્ષ કહેવામાં આવે છે. 2003થી 2005 સુધીના જે 7/12 છે તમને જોવા મળે છે. તો એમાં પણ 2003થી 5 એ બંને જોવા મળે છે. તો એમાં પૈકી ભાગ હોય છે. તો પૈકી ભાગ 2 અને 1 પૈકી 2 એવી રીતે 1994થી 2004 એવી રીતે તમારે 1953થી 57 તો તમારે જૂના જોવા હોય 1953થી 57ના તો અહીં તમને વ્યૂ PDF જોવા મળે છે. તેના પર તમે ક્લિક કરો એટલે તમને આ રીતે બતાવી દે. જો આ જૂના 7/12 તો આ રીતે તમને જોવા મળે. એનું અહીં કબજેદારનું નામ પણ લખેલું છે. તો એવી રીતે તમે ધારો કે 1976થી 84ના જુઓ તો એ પણ જૂના 7/12 તમને આ રીતે જોવા મળે. 7 અને 12 જો ઉપર લખેલું પણ આવે છે. અહીં તમને નામ આપેલું છે. જે નામ નીકળતું જાય એ કાઉન્સમાં તમારે થતું જાય એની નોંધ પણ પડતી જાય એ રીતે તમને નોંધવાય તમને જોવા મળે. અહીં તમને માપ પણ આપેલા છે તમને જોઈ શકો છો 4 ને 12. તો એવી રીતે તમારે વાવેતર કોણ કરતું હતું એ 12 નંબરની વિગત પણ અહીં આપેલી છે. ધારો કે છગન મલ્લુ તો શું વાવેતર કરતા હતા? જુવાર, મગફળી, જુવાર, તલ.
તો એ 12 નંબરની વિગત પણ નીચે આપેલી છે અને 7/12ની વિગત અને માપને તમામ વિગત આપેલી છે. એ ખેતરનું નામ પણ આપેલું હોય જૂનું, એનો સર્વે નંબર પણ આપેલો જોવા મળે છે. તો 5 એકર ને 30 ગુઠા પણ તમને અહીં જોવા મળે છે. તો એ રીતે તમે જોઈ શકો છો. તો એ જૂના 7/12નો ઉપયોગ આપણે જ્યારે પણ કોઈ અત્યારના 7/12માં કોઈ મિસ્ટેક થઈ હોય તો તેના આધારે તમે કરી શકો છો. તો આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ, આપણે તમામ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું જૂના સ્કેન કરેલા હકપત્રક એટલે કે 6 નંબર. તો તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો અત્યારે આપણે જે જોવા મળે છે એ કોમ્પ્યુટરાઇઝેશન 6 નંબર જોવા મળે છે. હકપત્રક 6 નંબરની વિગત એ કોમ્પ્યુટરાઇઝેશન જોવા મળે છે, જે 2006-07થી એ તમને જોવા મળે છે. ત્યાર પહેલાં કે આવતા હતા હાથ લખાણવાળા 6 નંબર આવતા હતા, કે જ્યારે પણ આપણે કોઈ બોજા નોંધ પાડવી હોય, કોઈ વેચાણ નોંધ પાડવી હોય, કોઈ વારસાઈ નોંધ પાડતા હતા, જે પણ નોંધ પાડતા હતા એ આપણે તલાટી ઓફિસમાં જઈને પાડતા હતા અને તલાટી એ નોંધવાય છે એ નોંધ પાડતા જતા હતા અને હાથ લખાણથી એ તમામ નોંધો લખતા હતા. તો એ કઈ રીતની નોંધો તમને જોવા મળે છે એ પણ તમે અહીં સર્ચ કરી શકો છો. તમારા 7/12માં જે તમને નોંધ આપેલી હોય એ કોમ્પ્યુટરાઇઝેશન જેટલી નીકળતી હોય એ નીકળી જશે. ત્યારબાદ બાકીની જે નોંધો તમને જોવા મળે એ રીતની તમારે આમાં જોવા મળશે જૂની સર્વે નંબર. એટલે કે એ કઈ રીતની આવે એ પણ આપણે જોઈ લઈએ. કોઈ પણ આપણે ગામ નાખી દઈશું. તો ચલો આપણે કોઈ પણ ગામ નાખી દીધું. ત્યારબાદ એ નોંધ નંબર નાખીશું. ધારો કે 550 નોંધ નંબર છે જૂનો, તો એ રીતે આપણે નાખી દઈએ અને ગેટ રેકર્ડ ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો તમને આ રીતની નોંધ જોવા મળે. ધારો કે આચમ સરકારી મંડળી બોજા બાબતની, તો એ રીતે તલાટી તમામ સર્વે નંબર આપેલા હોય. તો એવી રીતે આપણે બીજો પણ નોંધ નંબર જોઈ લઈએ. તો આવી રીતે તમે જૂની 6 નંબર તમે જોઈ શકો છો, જે બધી હાથ લખાણવાળી હોય છે. તો આપણે 1500 નંબરની નોંધ નાખી દઈશું એક્ઝામ્પલ રીતે. 1-2 નોંધ આપણે જોઈ લઈએ. જો આવી રીતે ધારો કે આ નોંધ પડેલી છે. આ કઈ નોંધ છે? અઘાટ વેચાણની. કોઈ પણ તમે દસ્તાવેજ કરેલો હોય તો દસ્તાવેજના આધારે નોંધ પડેલી હોય. ધારો કે અમે 18,000 રૂપિયામાં જે આ ખેતર અમે રાખેલું હતું, જે આ ગામનું, એમાં કોને વેચ્યું, કોને લીધું, આપનાર લેનાર તમામ વિગત તમને અહીં જોવા મળે છે. અહીં શેરો પણ આપેલો છે. તો તમે મિત્રો જૂની જે તમારે નોંધ જોવી હોય તો તમે આ રીતે તમે જોઈ શકો છો. તો આ હકપત્રક ઓલ્ડ એટલે કે જૂના જે સર્વે નંબર છે એ તમે આ રીતે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે 7/12ની વિગત. આ બધા તો તમામ બધા જોતા જ હોય છે, એ નોર્મલી છે. અત્યારે તમારા હાલમાં જે સર્વે નંબર છે, અત્યારે સર્વે નંબરમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો છે. પહેલાં જૂના સર્વે નંબર આવતા હતા, અત્યારે નવા સર્વે નંબર આવે છે. તો તમારે સર્વે નંબર કયો નાખવાનો રહેશે? હંમેશા નવો જ. અત્યારે જે નવા સર્વે નંબર મુજબ જ અહીં તમને વિગત જોવા મળે. તમારો જે જૂનો સર્વે નંબર હોય અને પ્રમોલગેશન થઈને તમારો નવો સર્વે નંબર પડ્યો હોય એ ગોતો હોય તો એક ઓપ્શન નવો આપેલો છે અહીં. જો અહીં પ્રમોલગેશન થયા બાદ ગામ નંબરના નંબર જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર તમારે ગોતવો હોય તો અહીં તમે નાખી શકો છો. તમારો જૂનો સર્વે નંબર નાખશો એટલે તમને નીચે નવો સર્વે નંબર આવી જશે. જે નવો સર્વે નંબર આવે એની વિગત તમારે અહીં નાખવાની રહેશે. કેમ કે આ જે ગામનો નંબર 7માં તમારે નવો સર્વે નંબર નાખશો તો જ તમારે તેની વિગત આવશે. તો એ નવો સર્વે નંબર આપણે આ રીતે અહીંથી તમે નાખી શકો છો. અહીં બધા પ્રમોલગેશનના આધારે નવા સર્વે નંબર આવી ગયા હોય છે. તો એ આપણે કેપ્ચો નાખીને આપણે જોઈ લઈએ. તો આમાં આપણે આ રીતની વિગત જોઈ શકવી છે. 7 નંબરમાં અહીંયા તમને અહીંયા આપણે જૂના સર્વે નંબરની લગતી નોંધો આપણે તમને જોવા મળે છે. નવા સર્વે નંબરની બોજાની નોંધો જોવા મળે છે. તો એવી રીતે તમને જોવા મળે. અને અત્યારની હાલની નોંધો આ રીતે પડેલી હોય છે. તમારું નામ પણ આવી જતું હોય છે, બોજો આવી જતો હોય છે અને માપ પણ આપેલું હોય છે. તમે માપ પણ જોઈ શકો છો. એ તમામ વિગત તમને આપેલી હોય છે. તો એ રીતે તમારે 7 નંબરનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. ત્યારબાદ આવે છે ગામ નમના નંબર 8ની વિગત. તો ગામ નમના નંબર 8ની વિગતમાં કેવી રીતે આવે છે? તમારું નામ અને તમારા ખાતા નંબર આવતો હોય છે અને ખાતા નંબરના આધારે તમારું નામ અને એક ખાતામાં તમારે કેટલા સર્વે નંબર છે એની વિગત તમને બતાવતા હોય છે. તો આપણે એ પણ જોઈ લઈએ. અહીં આપણે એક્ઝામ્પલ રીતે આપણે કોઈ પણ બીજું ગામ નાખી દઈશું આપણે. તો તમારો ખાતા નંબર અત્યારે હું 100 નાખું છું અત્યારે એક્ઝામ્પલ માટે અને આપણે સર્ચ કરી દઈશું. તો આ ખાતા નંબરની વિગત નથી અત્યારે, તો આપણે કોઈ પણ બીજો નાખી દઈશું. કોઈ પણ આપણે એક્ઝામ્પલ રીતે કોઈ પણ એક ખાતા નંબર નાખેલો છે તેમાં તમને બતાવે છે. જો તમારે એ ખાતા નંબરમાં કેટલા સર્વે નંબર છે એ તમામ આપેલા છે. અહીં 2 સર્વે નંબર હોય તો 2 આપે, 3 સર્વે નંબર હોય તો 3 આપેલા હોય, એનું માપ આપેલું હોય અને એક ખાતાનું નામ પણ આપેલું હોય છે. તો આ રીતે તમારે ખાતાની વિગત તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે આપણે નેક્સ્ટ જોઈશું
હકપત્રક 6 નંબર, જે રીતે આપણે જૂના હકપત્રક જોયા જે 2006 કે 7થી નવા જે હકપત્રક કોમ્પ્યુટરાઇઝેશન નોંધ પડવા માંડી તેની નોંધ તમે અહીં જોઈ શકો છો. તો આપણે 6 નંબરની વિગતમાં તમને કોમ્પ્યુટરાઇઝેશન નોંધ તમને જોવા મળશે. ધારો કે આપણે 3600 નંબરની નોંધ નાખીશું તો એ કોમ્પ્યુટરાઇઝેશન જે અત્યારની નોંધ પડી એ રીતની આ રીતની તમને નોંધ જોવા મળશે. તો આ રીતે તમે જોઈ શકો છો. આ તમામ આ બધી કોમ્પ્યુટરાઇઝેશન જોવા મળશે હયાતીમાં હક દાખલની. તો એ કોમ્પ્યુટરાઇઝેશન તમને આ રીતની નોંધો જોવા મળે અને જે જૂની નોંધ હોય હતી એ હાથ લખાણવાળી તે તમને આગળ જોવી એ પ્રમાણે જોવા મળશે. તો એમાં આ રીતે જોવા મળશે. હકપત્રક ફેરફાર માટે 135 દીની નોટિસ. તો એ રીતે તમે કઈ રીતે જોઈ શકો છો, તમારી કોઈ પણ નોંધ માટે જે 135 દિવસની નોટિસ તમને આપેલી હોય તેની વિગત તમને અહીં જોવા મળે છે. તો અહીં તમારે જે નંબરની તમે નોંધ પાડવા આપેલી હોય એ તમારે નોંધ નાખવાની રહેશે. અત્યારે મારા પાસે એક્ઝામ્પલ માટે કોઈ અત્યારે નોંધ નથી 135 દિવસની. તમે જે 45 દિવસના ગાળામાં તમે જે કાચી નોંધ પાડેલી હોય એ કાચી નોંધની વિગત નાખશો એટલે તમને એ નોટિસ બતાવી દેશે. તો તેનો ઉપયોગ તમે એ કરી શકો છો. ત્યારબાદ આવે છે આપણે પ્રમોલગેશનની આપણે વાત કરીએ આગળ કે તમારી પાસે કોઈ જૂનો સર્વે નંબર તમને યાદ હોય, તમારી જે ખેડૂત પોથી હોય એમાં જૂના સર્વે નંબર લખેલા હોય અને અત્યારે હાલમાં આપણે નવા સર્વે નંબર પડી ગયા છે પ્રમોલગેશનના આધારે. તો એ જૂના સર્વે નંબરના આધારે તમારે નવો સર્વે નંબર સર્ચ કરવો હોય તો તમે અહીંથી તમે કરી શકો છો. ધારો કે અહીં તમે જૂનો સર્વે નંબર નાખીશો, આ બધા જૂના સર્વે નંબર છે, એ જૂનો સર્વે નંબર નાખીને આપણે અહીં કેપ્ચર નાખશો અને ગેટ રેકોર્ડ ઉપર આપણે ક્લિક કરશો તો એ જૂના સર્વે નંબર આ જે છે એની સામે નવો સર્વે નંબર કયો પડ્યો એ તમને અહીં બતાવી દેશે. તમે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરશો તો પણ ડાયરેક્ટ તમે એ 7 બારમાં તમને સીધા લઈ જશે. આ ગામનો નંબર 7 આવી ગયો. તો આ રીતે તમે જોઈ શકો છો જૂના સર્વે નંબરના આધારે નવો સર્વે નંબર. તો તેનો ઉપયોગ આપણે એ રીતના કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે બીજી વિગત, વર્ષ અને મહિના મુજબની નોંધની વિગત. આપણે એ ચાવડીમાં જોયું એ રીતે અહીં તમને વર્ષ અને વર્ષ વાઇઝ તમને નોંધો જોવા મળે. કેટલી નોંધો પડી. આપણે ધારો કે તમને નોંધ નંબર યાદ ન હોય ધારો કે, તો તમે ધારો કે ચમારજ ગામ છે એને તમે 2 મહિના પહેલાં નોંધ પડાવી, ધારો કે તમે એપ્રિલ મહિનામાં નોંધ પડાવી પણ તમને નોંધ નંબર યાદ નથી તો તમને ખાલી મહિનો યાદ હોય તો એ મહિનો નાખીને તમારે નોંધ ચેક કરી લેવાની છે. તો તમને અહીં બતાવી દેશે આ રીતની. તો એ મહિનામાં તમારે જે વિગતની નોંધ પડેલી હોય એમાં તમારી વિગત આવી જશે. તો તમે મહિના વાઇઝ તમે સર્ચ કરી શકો છો અહીં અલગ અલગ. તો એ રીતની તમારે જોઈ લેવાની છે કે આ મહિનામાં મારી આટલી નોંધો પડી. તો એ ગામની જેટલી નોંધો પડી હોય એ તમને અહીં બતાવી દેશે. તો તમે આવી રીતે જોઈ શકો છો. ધારો કે માર્ચ મહિનામાં આટલી નોંધો પડી તો તમારે જે લાગુ પડતી હોય તમને ન મળતી હોય નોંધ નંબર તો અહીંથી તમે જોઈ શકો છો. અને 7 બારમાં નોંધ તો આપેલી જ હોય, કાચી નોંધ પડી હોય તો એ પણ તમે અહીંયાથી પણ જોઈ શકો છો. અને તમારી પાસે 7 બાર 8 ન હોય તો તમે વર્ષ વાઇઝ ને મહિના વાઇઝ તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી. તો તમારી પાસે જે સર્વે નંબર અને એ સર્વે નંબર તમારે કયો નાખવાનો રહેશે, નવો સર્વે નંબર જ નાખવાનો રહેશે પ્રમોલગેશન થયા બાદ. તો એ સર્વે નંબર તમે નાખશો એટલે એ સર્વે નંબરની લગતી તમામ વિગત તમને આવી જશે. તેના ઉપર તમારે બિનખેતી થયું છે એ સર્વે નંબરની તમામ નોંધ તમારે આવી જશે. જૂની નોંધ, નવી નોંધ, તમામ વિગત આવી જશે. ધારો કે આપણે એક્ઝામ્પલ રીતે આપણે કોઈ પણ એક સર્વે નંબર નાખી દઈએ. હું તમને બતાવી દઉં ઓપન કરીને જ તે. તો આપણે એ સર્વે નંબર નાખ્યો તો એનું તમામ વિગત આવી જશે અહીં કણે. આ જે 7 બાર મુજબ તો વિગત આવશે પણ તમે જેવું નીચે આવશો એટલે તમારે 12 નંબરની વિગત પણ અહીંયા બતાવશે અને ત્યારબાદ તમને નોંધની વિગત પણ તમને નીચે બતાવી દેશે. જો આવી રીતે અને તમને જૂની નોંધો પણ જોવા મળે છે. તમે ધારો કે જૂની નોંધ ઉપર અહીં ક્લિક કરશો તો તમારી જો જૂની નોંધ પણ અહીં ખુલશે સાઈડમાં. અહીં ઉપર બીજી ખોલશો તો અહીં તમામ વિગત જૂની પણ નોંધ ખુલતી જશે. અને જો આ રેકોર્ડ તમારે લાગુ પડતો હોય ધારો કે અહીં જંત્રીની વિગત તો તમારા જે ભાવમાં તમારે જે ખેતર છે એની જંત્રીની વિગત પણ તમને અહીં બતાવી દેશે. જો અહીં કણ સબ રજિસ્ટ્રારમાં જે દસ્તાવેજની વિગત હોય વચ્ચે દસ્તાવેજ થઈ ગયા હોય અને તો દસ્તાવેજની વિગત પણ તમને જોવા મળશે કે આગળ વ્યક્તિએ કોઈ ક્યાં દસ્તાવેજ કર્યા એ વિગત પણ જોઈ શકો છો. અહીં રેવન્યુ કેસ થયા હોય તો તેની વિગત આવે છે, હાઈકોર્ટમાં કેસ થયા હોય, પંચાયત વેરાની વિગત હોય. તો જે લાગુ પડતી હોય અત્યારે કોઈ આ વિગત નથી એટલે અહીં કણ તમને નહીં બતાવે, નો રેકોર્ડ ફાઉન્ડ આવશે. અહીં તમે થોડાક સમયમાં દસ્તાવેજ કર્યો હોય તો તમે દસ્તાવેજની PDF પણ સમયથી ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો, એ પણ તમને બતાવે. તો એમાં તમારે સર્વે નંબરની લગતી તમામ વિગત, જો જંત્રીના ભાવ પણ આવી ગયા છે, તમામ નોંધો, જૂની નોંધો અને નવી નોંધો પણ આવી જાય છે, 12 નંબરની વિગત પણ આવી ગઈ છે, તમારું નામ, બોજા,
હેક્ટર, તમામ વિગત, ખાતા નંબર, સર્વે નંબર, જૂની નોંધું, નવી નોંધું એ પણ નીચે આવી ગઈ છે. તો આ સર્વે નંબરની તમામ નોંધ તમારે આવી જશે. એ ખેતરનો તમારા મેપ પણ તમને આવી જાય છે. તો એ રીતે તમે એ સર્વે નંબરની તમામ વિગત તમે આ ઓપ્શનના આધારે તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે જમીન રેકર્ડને લગતા કેસની વિગત. તો તમારે કોઈ પણ સર્વે નંબર હોય એમાં કોઈ કેસ હાલતો હોય, બરાબર, તો અહીં તમારે જે સર્વે નંબરના કેસની વિગત હોય તો તમે કોઈ પણ સર્વે નંબર સર્ચ કરીને તમે તમારા ખેતર ઉપર કોઈ કેસ હાલમાં ચાલુ છે ડીસીમાં કે કોઈ પણ જગ્યાએ તો તમે જોઈ શકો છો. જો ન આવતો હોય તો રેકર્ડ નોટ ફાઉન્ડ એ તમને બતાવી દેશે, બરાબર. કોઈ કેસ ચાલતો હોય તો તમને અહીં બતાવે ડાયરેક્ટ. ત્યારબાદ આવે છે ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માટે. આ એક ખાસ શીખવા જેવી વસ્તુ છે. તમારી પાસે કોઈ સર્વે નંબર નથી, કોઈ ખાતા નંબર નથી, તમારા જમીનને રેકર્ડને લગતું કોઈ પણ વિગત નથી અને તમને ખબર છે કે મારું ખેતર હાલમાં છે અને મારા નામનું જ છે, તો તમને એ સર્વે નંબર કે ખાતા નંબર કંઈ યાદ ન હોય તો તમે નામના આધારે તમે સર્ચ કરી શકો છો. ધારો કે આપણે કોઈ પણ ગામ લઈ લઈશું. અહીં આપણે તાલુકો પસંદ કરી લઈશું. અહીં હું કોઈ પણ ગામ નાખી દઉં છું. અહીં ધારો કે મેં કોઈ પણ ગામ નાખી દીધું. અહીં હું નાખું છું ગુજરાતીમાં. આ તમારે ગુજરાતીમાં માહિતી નાખવાની રહેશે ટાઈપ કરીને. ધારો કે ગોરધન. તમારે મિનિમમ અહીં તમારે 4 અક્ષર તો તમારે નાખવા જ પડશે ફરજિયાત. કાં તો ભાઈ નાખીને ગોરધનભાઈ કે એવી રીતે એક્ઝામ્પલ રીતે આપણે નામ નાખેલું છે તો એ જે ગોરધન નામના જેટલા વ્યક્તિ હશે એ તમને અહીં બતાવી દેશે. ગેટ રેકર્ડ ઉપર આપણે ક્લિક કરશું તો અહીં આપણે સાચું નામ નાખવાનું છે તમારે જે બોલતું હોય. તો એ જે મેં ગામ નાખેલું મૂળી તાલુકાનું દીક્ષર ગામ નાખ્યું તો ગોરધન નામના જેટલા પણ વ્યક્તિ છે એ તમામ વિગત આવી જાય. જો એના તમારા સર્વે નંબર પણ આવી ગયા બધા, એનું ખાતા નંબર પણ આપી દીધો. તો તમારે જે નામ તમારે લાગુ પડતું હોય અહીં તમારે જોવાનું રહેશે. વિપુલભાઈ ગોરધનભાઈ નાખ્યા તો તમારે એ લાગુ પડતું હોય તો તેના ઉપર તમે અહીં ક્લિક કરશો તો તમારો ખાતા નંબર આવી જશે, આ તમારો સર્વે નંબર આવી જશે. જેવું અહીં ક્લિક કરશો તમારા સીધા 7 બારની વિગત આવી જશે તમામ. હાર્દિકભાઈ ગોરધનભાઈ નાખ્યા એવી રીતે તમામ વિગત અહીં બતાવી દેશે. તમારે જે ગોરધનભાઈ નામ નાખશો તો એમાં આગળ જે ગોરધનભાઈ છે એ પણ આવી જશે અને વચ્ચે તમારા નામની પપ્પાના નામનું પાછળ નામ આવતું હોય તો એ વિગત પણ આવી જશે. તો એ તમે સર્ચ કરીને તમે આ રીતે તમે તમારું નામ સર્ચ કરી શકો છો. તો ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું. તો ખાતેદારની વિગત અન્ય ભાષામાં જાણવા માટે. તો અહીં આપણે એ ઓપ્શનનો આપણે ઉપયોગ કરી લઈએ. તો અન્ય ભાષામાં શું? તો આપણે ઇંગ્લિશમાં તમામ વિગત આપેલી છે. ધારો કે અહીં આપણે સુરેન્દ્રનગર કોઈ પણ તમારે એની વિગત જાણવી હોય અન્ય ભાષામાં, ધારો કે કોઈ પણ ભાષામાં હિન્દીમાં જાણવી હોય કે પછી જો અહીં આપણે કોઈ પણ આપણે એક્ઝામ્પલ રીતે આપણે જોઈ લઈએ. તાલુકો પસંદ કરી લઈશું મૂળી. અહીં પણ આપણે કોઈ પણ ગામ પસંદ કરી લઈશું અને આપણે અહીં સર્વે નંબર. તો અહીં સર્વે નંબર તમે સર્ચ કરશો એમાં તમને અલગ અલગ ભાષા આપેલી છે. તો અહીં તમને ઘણી બધી ભાષા આપેલી છે. હિન્દી, ઇંગ્લિશ, બંગાળી, તમિલ, તો ધારો કે ઉર્દુ. તો ઉર્દુ તમે અહીં ધારો કે નાખશો. કોઈ પણ બહારના આપણે કે ધારો કે ગુજરાત બહારના જે અમુક કલકત્તા કે અહીંયા રહેતા હોય એને ભાષામાં ન સમજાતું હોય તો આ કલકત્તા ઉર્દુ ભાષા નાખીને ગેટ રેકર્ડ ઉપર તમે ક્લિક કરશો તો તમારો જે 7 નંબરની વિગત હશે એ ઉર્દુ ભાષામાં તમને બતાવી દેશે. અહીં કણ જો અહીં ઓનરનું નામ શું છે તો ઉર્દુ ભાષામાં, અમે સામે ગુજરાતી ભાષામાં લખેલું છે, આ ઉર્દુ ભાષામાં આવી જશે. તો એ વિગત તમે અહીંથી તમે એ જોઈ શકાય છે શું નામ આવે. કેમ કે ગુજરાતી ભાષા બધા લોકોને ન સમજાતી હોય, અમુકને હિન્દી ભાષા સમજાતી હોય તો હિન્દીમાં આવતું હોય, ઉર્દુમાં આવતું હોય, એ રીતે તો તમારે એ ભાષાના અલગ અલગ ભાષામાં એ જોઈ શકાય છે. તો આપણે આજના વિડીયોમાં આપણે તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લીધી કે એનો ઉપયોગ આપણે શું શું કરી શકાય, કેવી રીતે નામ સર્ચ કરી શકાય, તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં લીધી. જો મિત્રો તમને આવા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો જેથી કરીને તમને અવનવી આવી નવી માહિતી તમને મળતી રહે. તો મિત્રો આપણે આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.